નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયો આપણે માહિતી આપવાની છે કે હવે વરસાદનો જે નવો રાઉન્ડ આવી રહ્યો છે કેટલા વિસ્તારમાં લાભ આપશે અને તીવ્રતા કેવી હશે, સાથે અન્ય હવામાનના કેવા પરિબળો હશે, તમામ વિષય ઉપર ચર્ચા કરવા. હવે ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે આપણે ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે. ઓગસ્ટ મહિનાનું પ્રથમ અઠવાડિયું હવે પૂર્ણતાના આરે છે. હવે આપણા જે 7 તારીખ થઈ ચૂકી છે અને આપણે 1 તારીખથી વરસાદનો ગેપ જોવા મળી રહ્યો છે. આપણા વાર્ષિક કાર્યક્રમમાં પણ જે આપણું અનુમાન હતું કે શરૂઆતના 15 દિવસ છે એ વરસાદી ગેપ હશે, વરાપનો માહોલ હશે, વરસાદ ખેંચા છે. જો કે આપણે એક પિયત આપવું પડે છતાં પણ હવે આપણે ચિંતાનું કારણ નથી કે જે રીતે 15-16 ઓગસ્ટથી જે વરસાદનો નવો રાઉન્ડ છે એ આવી રહ્યો છે, લગભગ આપણે ગુજરાતની અંદર સાર્વત્રિક રાઉન્ડ હશે. જો કે હું આપને વચ્ચે અહીં એ બતાવવા માગું છું કે જે આપણે એક અનુમાન હતું કે છેલ્લા લગભગ ઘણા સમયથી જે અરબ સાગર છે આપણો નિષ્ક્રિય છે અને બંગાળની ખાડી સક્રિય છે. સતત બંગાળની ખાડીમાંથી વરસાદી સિસ્ટમો આવતી હતી, પણ હવે ધીમે ધીમે અરબ સાગર પણ સક્રિય થઈ રહ્યો છે. તો મિત્રો વાત કરીએ મિત્રો હવામાન સમાચારની અંદર તો કે પરેશભાઈ ગોસ્વામીને મોટી આગાહી કરી છે મિત્રો કે રાજ્યની અંદર અતિ ભારે વરસાદની મોટી આગાહી કરી છે કે ગુજરાતમાં ફરી વરસાદનો મોટો રાઉન્ડ આવશે મિત્રો. કારણ કે મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ કે જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે તે જિલ્લાઓને આ સિસ્ટમ ધમરોળી નાખે અને ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળે તેવું અનુમાન કરી રહ્યા છે પરેશભાઈ ગોસ્વામી. કે મિત્રો રાજ્યમાં વરસાદની ગતિવિધિ ધીમી પડી છે અને અમુક જગ્યાએ વરસાદી ઝાપટા સિવાય હાલ રાજ્યમાં કોઈ ખાસ વરસાદ નોંધાયો નથી મિત્રો, જેના લીધે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે અને વરસાદની રાહ જોઈ રહ્યા છે. જો કે હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે મિત્રો રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે મિત્રો. અને હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે 1 તારીખે વરસાદનો ગેપ જોવા મળી રહ્યો હતો, પરંતુ હવે ચિંતાનું કારણ નથી, કારણ કે મિત્રો 15-16 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે જે ગુજરાતમાં સાર્વત્રિક રાઉન્ડ હશે મિત્રો. વાત કરીએ મિત્રો કે અત્યાર સુધી બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આવતી હતી, પરંતુ હવે ધીમે ધીમે અરબ સાગર પણ સક્રિય થઈ રહ્યું છે મિત્રો. જો કે અરબ સાગર સક્રિય થઈ રહ્યું છે કારણ તે પણ 15 થી 21 વચ્ચે જે વરસાદી રાઉન્ડ આવશે તે વરસાદી સિસ્ટમ પણ બંગાળની ખાડીમાંથી જ આવશે મિત્રો. વાત કરીએ મિત્રો બંગાળની ખાડીમાંથી આવનારી સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં હશે. જો હમણાં જે ટ્રેક જણાવવામાં આવ્યો હતો તેમાં કોઈ પણ ફેરફાર નહીં થાય. જો સિસ્ટમ દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રને વધુ કવર કરે તેવી સંભાવનાઓ છે મિત્રો. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ કે જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે તે જિલ્લાઓને આ સિસ્ટમ ધમરોળી નાખે અને ભારેથી અતિભારે વરસાદ જોવા મળે તેવું અનુમાન છે મિત્રો. અને કચ્છમાં પણ સારો વરસાદ રહેશે મિત્રો. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ પડશે, પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કરતા વરસાદનું પ્રમાણ ઓછું હશે. આ એક સાર્વત્રિક રાઉન્ડ હશે અને અનુમાન પ્રમાણે ગુજરાતમાં 15-16 તારીખે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે મિત્રો. તો મિત્રો વાત કરીએ મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ એક મોટી આગાહી કરી છે મિત્રો કે ગુજરાતની અંદર 15-16 તારીખથી લઈને મતલબ મોટો રાઉન્ડ આવી રહ્યો છે મિત્રો, કે જે બંગાળની ખાડીમાંથી આવનાર જે સિસ્ટમ સાયક્લોનિક સ્વરૂપમાં હશે મિત્રો, જે હમણાં જે ટ્રેક જણાવવામાં આવ્યો છે મિત્રો તે કોઈ પણ ફેરફાર નહીં થાય અને સિસ્ટમ દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રને વધુ કવર કરે તેવી સંભાવના જણાવી છે મિત્રો. કારણ કે મિત્રો અત્યાર સુધી જે બંગાળની ખાડીમાંથી સિસ્ટમો આવતી હતી, પરંતુ હવે ધીમે ધીમે અરબ સાગર પણ સક્રિય રહ્યું છે મિત્રો. અને અરબ સાગર સક્રિય થઈ રહ્યું છે, પરંતુ પણ 15 થી 21 વચ્ચે જે વરસાદી રાઉન્ડ આવશે તે વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાંથી જ આવશે મિત્રો. તેવું પરેશભાઈ ગોસ્વામી દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે મિત્રો. અને રાજ્યના અંદર વરસાદની ગતિવિધિ ધીમી પડી હતી મિત્રો અને અમુક જગ્યાએ વરસાદી ઝાપટા સિવાય હાલ રાજ્યમાં કોઈ ખાસ વરસાદ નોંધાયો નહોતો મિત્રો, જેના લીધે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા હતા અને વરસાદની રાહ જોઈ રહ્યા હતા. જો કે ચિંતા કરવાની જરૂર નથી મિત્રો, કારણ કે રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે મિત્રો. પરેશભાઈ ગોસ્વામી દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. કારણ કે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે 1 તારીખે વરસાદનો જે ગેપ હતો મિત્રો તે જોવા મળ્યો હતો, પરંતુ હવે ચિંતાનું કારણ નથી, કારણ કે મિત્રો 15-16 તારીખે વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે અને જે ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ હશે મિત્રો. તો મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ કે જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું હતું તે જિલ્લાઓને આ સિસ્ટમ છે મિત્રો ધમરોળી નાખશે અને ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે મિત્રો. તેવું પરેશભાઈ ગોસ્વામી દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે મિત્રો. તો મિત્રો આ હતા હવામાન સમાચારની આગાહી વિશે મિત્રો અપડેટ. તો મિત્રો અમે આશા કરીએ કે તમને આ વિડીયો ગમ્યો છે તો વિડીયોને એક લાઈક કરી દો અને જો તમે ચેનલમાં નવા છો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.